એમાં જે દિયોદરની અંદર જે ખેડૂતોની કાર્યશાળા હતી એની અંદર હું પણ ખેડૂત છું, હું પણ તે અમને પણ બોલાયેલા, હું પણ તે મિટિંગમાં ગયેલો. મિટિંગ પતી ગયા પછી એની પછી જ્યારે મિટિંગ પતી ગયા પછી સ્ટેજ ઉપરથી જ્યારે નીચે ઉતરતા હતા એ વખતે જસાલીના જે અમરાભાઈ છે એ અમને ખેડૂત આગેવાન તરીકે ઓળખાવે છે. એ સરકાર વિરુદ્ધ અને ભાજપ પક્ષ વિરુદ્ધ જ્યારે બોલી રહ્યા હતા એ વખતે મેં અમને રોકવાનો પ્રયત્ન કર્યો અને વિનંતી કરી કે તમે શા માટે, આ તો ખેડૂતોના હિતની વાત છે અને ખેડૂતોનું છે આ કાર્યશાળા, તો તમે કેમ ખેડૂતના વિરુદ્ધમાં વાત કરો અને શાંતિ રાખો. મેં વિનંતી કરી તો એ ઉશ્કેરી ગયા અને મને ગાળ બોલી. ગાળ બોલ્યા પછી કાયદો હાથમાં લેવાનું કારણ શું બન્યું? એમાં એવી રીત છે કે એ મારો અંગત મામલો હતો. અંગત મામલાનું કારણ એ હતું કે આજથી 8 મહિના પહેલાં મારો દીકરો એને આમ સદગુરુ ફાઉન્ડેશનમાં નામની એક સંસ્થા હતી એની અંદર કામ કરતો હતો અને અટલ ભૂજળ યોજનામાં કામ કરતો હતો અને તે ગામડે ગામડે સર્વેમાં જતો. તો એ એક વખત જસાલીમાં પણ ગયેલો સર્વે માટે અને ત્યાં અમરાભાઈ મળેલા અને અમરાભાઈએ પૂછપરછ કરેલી મારા દીકરાને કે તમે કેમ આવેલા છો. તો મારા દીકરાએ કીધું કે હું અટલ ભૂજળ યોજનામાં કામ કરું છું, આ સદગુરુ નામની જે ફાઉન્ડેશન સંસ્થા છે એની અંદર. તો એમને કીધું કે આ બધું ખોટું છે અને મારા દીકરાને અમને ધમકી આપી કે હું તને જાનથી મારી નાખીશ, આ ગામમાં તે પગ મૂક્યો તો તને જાનથી મારી નાખીશ અને ભૂંડી ગાળો બોલેલી. આ મારો અંગત મામલો હતો. તમે અંગત મામલો જણાવી રહ્યા છો ત્યારે લોકો ધારાસભ્ય સાથે મામલાને જોડે છે, શું કહે છે? આ જે મામલો છે મારો અંગત મામલો, આની અંદર ધારાસભ્યને કંઈ લેવા દેવા નથી.